ડભોઈના સહયોગ શાક માર્કેટની કથળેલી હાલત. લાખોના ખર્ચ છતાં ડભોઈના મધ્યમાં આવેલ વિશાળ તળાવ અને શાક માર્કેટ ગંદકીનું ઘર કરી ગઈ છે. 200થી વધુ દુકાનોના વેપારીઓ ભાડું ચૂકવીને પણ સુવિધાઓથી વંચિત. એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરવામાં આવે છે અને સ્વચ્છતા પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ ડભોઈ નગરપાલિકાના તંત્રની ઘોર બેદરકારી અને નિષ્કાળજીના કારણે આ સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર રહી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડભોઈ નગરના બરાબર મધ્યમાં એક વિશાળ તળાવની આસપાસ આવેલા સહયોગ શાક માર્કેટ હાલમાં ગંદકીથી ખદબદી રહ્યું છે, જ્યાં રોજના હજારો લોકોની અવરજવર રહે છે અને 200થી વધુ દુકાનો કાર્યરત છે. તે માર્કેટ અને તેની બાજુનું તળાવ કચરાના ઢગ અને લીલબાજીથી ભરાઈ ગયું છે. તંત્રની બેદરકારી અને ગંદકી અને દુર્ગંધનો સામનો. માર્કેટની આગળ પાછળ કચરાના ઢગલા જામી ગયા છે અને નજીકમાં આવેલું તળાવ પણ ગાઢ લીલથી ચાદરથી ઢંકાઈ ગયું છે. આ ગંદકીના કારણે આખા વિસ્તારમાં સખત દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી અહીં આવતા વેપારીઓ તેમજ ગ્રાહકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દુર્ગંધના કારણે ગ્રાહકો પણ માર્કેટમાં આવતા અચકાય છે, જે વેપારીઓના ધંધા પર સીધી અસર કરી રહ્યું છે. ભાડું ઉઘરાવાય છે પણ સુવિધા શૂન્ય. સહયોગ શાક માર્કેટમાં 200થી વધુ દુકાનો આવેલી છે. ડભોઈ નગરપાલિકા તમામ દુકાનોનું નિયમિત ભાડું ઉઘરાવે છે. જોકે વેપારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે ભાડું લેવા છતાં પાલિકા દ્વારા ન્યૂનતમ સફાઈની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવતી નથી. આથી વેપારીઓ અને સ્થાનિકોમાં નગરપાલિકાના વહીવટ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ નગરપાલિકાનું તંત્ર પોતાની નિષ્કાળજી છોડીને વહેલી તકે આ ગંદકી દૂર કરે, જેથી અહીંના વેપારીઓ અને ગ્રાહકોને આ ભયંકર દુર્ગંધ અને ગંદકીમાંથી મુક્તિ મળી શકે. જો નગરપાલિકા વહેલી તકે આ કચરો અને લીલ સાફ નહીં કરાવે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. ભાડું લેતી પાલિકાએ સુવિધાઓ પર પૂરી પાડવી જોઈએ.